હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડનું ફેમસ ચાપડી ઊંધિયું કે જેને તાવો ચાપડી પણ કહેવામાં આવે છે. તો આ ઊંધિયું થોડું રસાવાળું અને એકદમ ચટાકેદાર હોય છે, જેને ઘઉંના લોટની બનેલી ચાપડીના ચૂરા સાથે ખાવામાં આવે છે. આજે હું તમારી સાથે એવી ટિપ શેર કરીશ કે ઊંધિયાનો રસો એકદમ ઘટ તૈયાર થશે અને ઓછી મહેનતમાં ઊંધિયું મિનિટોમાં તૈયાર થશે. સાથે ચાપડીને આપણે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર કરશું. તો શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા આવે તેવું ચાપડી ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ. કાઠિયાવાડી ચાપડી ઊંધિયું બનાવવા સૌથી પહેલાં ઊંધિયા માટે વાલોર અને દાણાને બાફવા કુકરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં થોડા લીલા દાણા અને વાલોર લીધેલી છે, જેમાં અડધા કપ જેટલા લીલા વટાણા, અડધા કપ જેટલા લીલા વાલ, અડધા કપ જેટલી લીલી તુવેર, અડધા કપ જેટલી લીલી ચોળી, સાથે 1 કપ જેટલો ગુવાર, 1 કપ જેટલી વાલોર અને અડધા કપ જેટલા લીલા ચણા લીધેલા છે. તો મેં અહીંયા બધા જ દાણા અડધા કપ અને વજનમાં 50 ગ્રામ લીધેલા છે, જ્યારે વાલોર અને ગુવાર 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા લીધેલા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને બાફતી વખતે દાણાનો કલર એકદમ સરસ જળવાઈ રહે તેના માટે ફક્ત અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને હવે દાણા અને વાલોરને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો દાણા અને વાલોરને આ રીતના તેલમાં સાતળવાથી તેની ઉપર તેલનું એક કોટિંગ થઈ જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દાણા અને વાલોર એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. અને હવે કપના માપથી 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દાણા અને વાલોરને બાફતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે આ જ પાણીનો ઉપયોગ આપણે ગ્રેવીમાં કરવાના છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો આપણા દાણા કુકરમાં બફાઈ રહ્યા છે. તાવો એટલે કે આ ઊંધિયામાં દાણાનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. શિયાળાને લીધે મેં અહીંયા ગ્રીન દાણા જેમ કે લીલા વાલ, લીલી ચોળી અને લીલા ચણાનો ઉપયોગ કરેલો છે. પણ જો તે ઘરમાં ના હોય તો તમે સૂકા વાલ, સૂકી ચોળીના દાણા અને સૂકા ચણાને રાત્રે પાણીમાં પલાળી દેજો અને સવારે તેને કુકરમાં બાફીને તમે ઊંધિયામાં એડ કરી શકો છો. તો હવે ઊંધિયા સાથે ખાવાની મજા તેવા મુઠિયા બનાવી લઈએ. હવે મુઠિયા બનાવવા માટે મેં 1 કપ જેટલી ઝીણી સુધારેલી મેથી લીધેલી છે. હવે અડધા કપ જેટલો ચણાનો લોટ, સાથે મેં અહીંયા અડધા કપ જેટલો ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો આ રીતનો સેજ કરકરો લોટ લીધેલો છે. હવે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે આપણા મુઠિયા ફૂલેલા બને તેના માટે ફક્ત 1 પિંચ એટલે કે 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો લીંબુનો રસ, સાથે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને મુઠિયા ઠંડા થયા પછી પણ અંદરથી એકદમ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મુઠિયા બનાવતી વખતે આપણે તેલનું મોણ વધુ પડતું એડ નથી કરવાનું, નહીં તો મુઠિયા તળતી વખતે તેલમાં ખુલ્લા પડી જશે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે થોડું પાણી એડ કરતા જઈને મુઠિયાના લોટને બાંધી લઈએ. તો મુઠિયાના લોટને બાંધતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, બસ મિક્સર બાઇન્ડ થાય તેટલું જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો બધી વસ્તુ બાઇન્ડ થઈને આપણો લોટ બંધાઈ ગયો છે. આ રીતનો લોટ બાંધવા માટે મારે ફક્ત 3 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેને મુઠિયાનો શેપ આપી દઈએ. તો અહીં આપણે મુઠિયાને નાની સાઇઝમાં કરવાના છે, કારણ કે જેમ તે તળાશે તેમ સાઇઝમાં ડબલ થઈ જશે. અને હવે આ રીતના બધા જ મુઠિયાને તૈયાર કરી લઈએ. હવે મુઠિયાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં મુઠિયાને તળવા માટે એડ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બંને બાજુ ફેરવતા જઈને બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મુઠિયા બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તળાયેલા મુઠિયાને ઝારામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. અહીંયા મુઠિયામાં મેં જેટલી મેથી લીધેલી છે તેટલા જ લોટનો ઉપયોગ કરેલો છે. લોટમાં મેં ચણાના લોટ સાથે થોડો ઘઉંનો કરકરો લોટ એડ કરેલો છે. ઘઉંના થોડા કરકરા લોટથી મુઠિયા અંદરથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. પણ જો તે ઘરમાં ના હોય તો તમે ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરીને પણ મુઠિયા બનાવી શકો છો. સાથે મુઠિયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાય અને જરા પણ કાચા ન રહે. અને તૈયાર થયેલા મુઠિયામાં થોડી ક્રેક્સ આવે છે, જેનાથી મુઠિયા અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ ગયા છે.
તો હવે ઊંધિયામાં એડ કરવાના થોડા શાકભાજીને પણ તળી લઈએ. હવે ઊંધિયામાં એડ કરવા માટે મેં વજનમાં 100 ગ્રામ અને 1 કપ જેટલા બટેટાના ટુકડા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલા સક્કરિયાના ટુકડા લીધેલા છે. તેને ગરમ તેલમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તે બહારથી થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા અને સક્કરિયા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. સાથે તે 80% જેવા કૂક પણ થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. હવે મેં અહીંયા 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા રીંગણના ટુકડા લીધેલા છે. તેને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે તળી લઈએ. તો રીંગણને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણ એકદમ સારી રીતે ફ્રાય થઈને અંદરથી કૂક થઈ ગયા છે. તો હવે તેને પણ ઝારામાં લઈ લઈએ. હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને 1 કપ જેટલા ફ્લાવરના ટુકડા લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે તળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું ફ્લાવર એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે તેને પણ ઝારામાં લઈ લઈએ. તો મેં ઊંધિયા માટે શાકભાજીને તળી લીધેલા છે. અહીંયા શાકભાજીમાં મેં સક્કરિયા અને બટેટાને તળેલા છે. આ બંને વસ્તુમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, એટલે જો આપણે તેને બાફશું તો તેમાં થોડી ચીકાશ આવી જશે. તળેલા સક્કરિયા અને બટેટાનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ લાગે છે. સાથે ફ્લાવરને પણ થોડું તળવાથી તેનો ક્રન્ચી ટેસ્ટ આવે છે. સાથે મેં થોડા રીંગણાને પણ તળેલા છે. જો આપણે રીંગણાને કુકરમાં બાફીએ તો તે ઓવરકુક થઈ જાય છે, પણ તળીને રીંગણા એડ કરવાથી તેનો તાવામાં એકદમ સરસ સ્વાદ આવે છે. હવે ઊંધિયાને વઘારવા કઢાઈમાં અડધા કપ જેટલું તેલ એડ કરી દઈએ. તો આ ઊંધિયું રસાદાર અને તરીવાળું હોય છે. અહીંયા મેં તેલનું પ્રમાણ વધારે લીધેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું લઈ શકો છો. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલો અજમો, સાથે મેં થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 1 તમાલપત્ર, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 4 થી 5 લવિંગ, 1 ચક્રફૂલ અને 2 સૂકા લાલ મરચાં લીધેલા છે. સાથે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને મસાલાને સારી રીતે સાતળી લઈએ. તો સૂકા મસાલાને તેલમાં સાતળવાથી ઊંધિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે મેં 1 કપ જેટલી ડુંગળીની પેસ્ટ લીધેલી છે. તો મેં 4 નંગ જેટલી ડુંગળીને મિક્સર જારમાં ક્રશ કરીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધેલી છે. તેને એડ કરીને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તો આપણી ડુંગળી સતળાય છે ત્યાં સુધી શાક માટે એક ગ્રીન પેસ્ટ બનાવી લઈએ. તો મેં અહીંયા 3 થી 4 તીખા લીલા મરચાં લીધેલા છે. મરચાંનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1 ઇંચ જેટલો આદુના ટુકડા અને મેં અહીંયા અડધા કપ જેટલું લીલું લસણ લીધેલું છે. સાથે મેં અહીંયા તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. તો હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની અધકચરી ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે વાટેલી ગ્રીન પેસ્ટને એડ કરી દઈએ અને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રીન પેસ્ટ પણ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે મસાલા એડ કરતાં પહેલાં ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં 1 ચમચી જેટલો હળદર પાવડર અને મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધેલું છે. આ ઊંધિયાના રસાને થીક કરવા માટે ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે હોય છે. સાથે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો ઊંધિયું મસાલો લીધેલો છે. હવે મસાલા સાતળતી વખતે તેલમાં બળે નહીં તેના માટે તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને સાતળતી વખતે તેમાં થોડું પાણી એડ કરવાથી તે તેલમાં જરા પણ બળતા નથી. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 1 કપ અને 4 મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં પીસીને તેની આ રીતની પ્યુરે તૈયાર કરી લીધેલી છે. સાથે ટમેટાની પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. હવે ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર શાકની ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો આપણી ગ્રેવી કૂક થઈ રહી છે. અહીંયા મેં ડુંગળી અને ટમેટાને ઝીણા સુધારવાની બદલે તેની પ્યુરે એડ કરેલી છે. પ્યુરે એડ કરવાથી રસાને એક થિકનેસ મળશે અને ઊંધિયાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે. સાથે મસાલામાં મેં થોડો ઊંધિયા મસાલાને એડ કરેલો છે, જેનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે. પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડ્સમાંથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે કુકરને જોઈ લઈએ. તો 2 વિસલ પછી આપણું કુકર સારી રીતે ઠરી ગયું છે
હવે તેને ખોલી લઈએ અને દાણાને ચેક કરીએ તો દાણા એકદમ સારી રીતે બફાઈને આ રીતના પ્રેસ થાય છે. સાથે વાલોર અને ગુવાર પણ બફાઈ ગયા છે. તો હવે તેને લઈ લઈએ અને ગ્રેવીમાં એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો દાણા અને વાલોર એકદમ સારી રીતે મિક્સ થઈને તેની ઉપર ગ્રેવીનું એક કોટિંગ થઈ ગયું છે. તો હવે આ સમયે આપણા તળેલા શાકભાજીને એડ કરી દઈએ અને તેને પણ મિક્સ કરી લઈએ. અને હવે ઊંધિયામાં રસો કરવા માટે મેં અહીંયા 2 કપ જેટલું ગરમ પાણી લીધેલું છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા પાણીનું પ્રમાણ તમારે ઊંધિયામાં જે રીતના વધુ કે ઓછો રસો જોતો હોય તે રીતે તમે એડ કરી શકો છો. આપણો રસો આ રીતના ઉકળવા લાગ્યો છે. હવે તેમાં તૈયાર કરેલા મૂઠિયાને એડ કરી દઈએ. તો મેં થોડા મૂઠિયાને એડ કરી દીધેલા છે. હવે રસાને એક થિકનેસ આપવા માટે 3 થી 4 નંગ જેટલા મૂઠિયાને આ રીતના હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને હવે મૂઠિયાને મિક્સ કર્યા વગર ઢાંકણ બંધ કરીને ઊંધિયાને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મૂઠિયા ગ્રેવીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લીધેલી છે. તો હવે ઊંધિયાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલું ગોળ એડ કરી દઈએ. તો ગોળ એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. સાથે 1 લીંબુનો રસ એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને તે રસાવાળું અને એકદમ ચટાકેદાર તૈયાર થયું છે. અહીંયા ઊંધિયામાં રસાને કરતી વખતે મેં ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરેલું છે. ગરમ પાણીથી મસાલાની એકદમ સરસ ફ્લેવર જળવાઈ રહેશે. સાથે રસાને થિકનેસ આપવા માટે મેં થોડા મૂઠિયાને ક્રશ કરીને એડ કરેલા છે. અહીંયા ઊંધિયું ઠંડુ થાય એટલે રસો પણ ઘટ થઈ જાય છે. એટલે ઊંધિયાને સર્વ કરતી વખતે જ આપણે મૂઠિયાને ક્રશ કરીને એડ કરવાના છે. તો ઊંધિયા સાથે ખાવાની મજા આવે તેવી ચાપડીને બનાવી લઈએ. હવે ચાપડી બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો આ રીતનો સેજ કરકરો અને જાડો લોટ લીધેલો છે. જો તે ઘરમાં ના હોય તો તમે ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરીને પણ ચાપડી બનાવી શકો છો. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી લીલી વરિયાળી, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને 4 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ચાપડી ખાવામાં એકદમ ફરસી બને તેના માટે આપણે તેમાં મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે. તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે લોટ હાથમાં આ રીતના બાઇન્ડ થાય છે. મીન્સ તેમાં મોણનું માપ એકદમ પરફેક્ટ છે. હવે લોટ બાંધવા માટે મેં અહીંયા હાથ અડાડી શકાય તેટલું ગરમ પાણી લીધેલું છે. તેને એડ કરતા જઈને આપણે ચાપડી માટેનો ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી ઘઉંનો કરકરો લોટ પાણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનો કઠણ લોટ બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવા માટે મારે અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. હવે ચાપડી બનાવવા માટે તૈયાર થયેલા લોટમાંથી મીડિયમ સાઇઝનો લુવો લઈ તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ. હવે લુવાને બીજા હાથેથી થોડો પ્રેસ કરીને ચાપડીનો આ રીતનો શેપ આપી દઈએ અને હવે આ રીતના બધી જ ચાપડીને તૈયાર કરી લઈએ. અને હવે ચાપડીને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. હવે ગરમ તેલમાં ચાપડીને તળવા માટે એડ કરી દઈએ. તો મેં બધી જ ચાપડીને તેલમાં એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાવળ નથી કરવાની. એક સાઈડથી થોડી તળાય પછી જ આપણે તેને પલટાવશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ચાપડીને હળવે હાથે પલટાવતા જઈને એકદમ ધીમા ગેસ પર તળી લઈએ. તો ચાપડીને તળતા લગભગ 15 થી 16 મિનિટ જેવું થઈ ગયું છે અને તે બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો એ તળાયેલી ચાપડીને ઝારામાં લઈ લઈએ. તો આપણી બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ ચાપડી તૈયાર થઈ ગઈ છે. ચાપડી બનાવતી વખતે આપણે લોટને બાંધતી વખતે થોડા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. સાથે ચાપડી અંદરથી સોફ્ટ તૈયાર થશે. સાથે ચાપડીને આપણે ધીમા ગેસ પર તળવાની છે કારણ કે ચાપડી થોડી થીક છે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો તે અંદરથી કાચી રહી જશે. તો એ તૈયાર થયેલી ચાપડી સાથે ગરમા ગરમ ઊંધિયાને સર્વ કરી લઈએ. તો કાઠિયાવાડનું ફેમસ થોડું તીખું અને એકદમ ચટાકેદાર ચાપડી ઊંધિયું કે પછી તાવો ચાપડી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે.
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.